હેલો સ્ટુડન્ટ, સ્વાગત છે તમારું ગ્રેવિટી ઇન્સ્ટિટ્યૂટમાં। આજે આપણે પ્રકરણ નંબર 4 ચુંબકને જાણીએ પાર્ટ 1 જોવાના છીએ। નેક્સ્ટ 3 ચેપ્ટર, થર્ડ ચેપ્ટર આપણું હારોહાર ચાલે જ છે, પણ આપણે પ્રકરણ 4 છે એ મૂકવાનું શરૂ કરી દીધું છે। એક્સપ્લોરિંગ મેગ્નેટ રિક્વેસ્ટ એક આવેલી હતી એટલા માટે। જો તમે આપણી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી દો, અને આગળના જેટલા પણ લેક્ચર અપલોડ કરેલા છે એ લેક્ચર નથી જોયા તો લેક્ચર જોઈને આવો, તમારા ફ્રેન્ડ સર્કલને શેર કરો। ચલો જોઈએ શું છે ચુંબકને જાણીએ। ચુંબક મેગ્નેટ છે એ બધાએ જોયું જ હોય, મેગ્નેટથી તમે બધાએ રમેલું હોય। શું છે ચુંબક અને કઈ રીતે વર્ક કરે છે, કેટલા કેટલા પ્રકારના ચુંબક હોય છે। રેશમા કેરળના દરિયાકાંઠાના એક શહેરમાં રહે છે। તેની ટૂંકી વાર્તાઓ લખવાનો ખૂબ જ શોખ છે। તેની દાદીને તેની વાર્તાઓ સાંભળવાની બહુ ગમે છે, તેથી રેશમા તેમના માટે 60મા જન્મદિવસ ઉપર દાદીને કહેવા માટે એક નવી વાર્તા લખે છે। આ વાર્તા જૂના જમાનાના વેપાર માટે કેરળથી મસાલા એટલે સ્પાઇસીસ લઈને જતા જહાજ વહાણ ઉપર આધારિત છે। રેશમાને ખબર હતી કે તે દિવસોમાં ખલાસીઓ છે એ રાત્રે દિશાઓ શોધવા માટે તારાઓનો ઉપયોગ કરતા હતા, પરંતુ તેની વાર્તામાં એવી પરિસ્થિતિ ઊભી થઈ કે ખલાસીઓ વાદળછાયા આકાશ નીચે તોફાનમાં ફસાઈ ગયા અને તારાઓ દેખાતા જ નહોતા। તો હવે ત્યારે રેશમાને તેની વાર્તાને આગળ ધપાવી શકતી નહોતી, ત્યારે એને એવો વિચાર આવ્યો હશે કે આ ખલાસીઓ માટે દિશા શોધવા કોઈ રસ્તો કંઈ વિચારી શકાય। તેણે ઇન્ટરનેટ પર અને તેની શાળાના પુસ્તકાલયમાં માહિતી શોધી। તેને જાણવા મળ્યું કે મુસાફરો દિશાઓ શોધવા માટે હોકાયંત્ર એટલે કે મેગ્નેટિક કંપાસનો ઉપયોગ તરીકે ઓળખાતા એક ઉપકરણનો ઉપયોગ કરતા હતા। હવે હોકાયંત્ર છે એ બધાએ જોયું હોય, અત્યારે તો તમારા કંપાસ બોક્સ હોય ને તો એમાં મેગ્નેટિક કંપાસ જે છે, કંપાસ બોક્સમાં હોકાયંત્ર જોવા મળતું જ હોય, ઉપર જે કંપાસ બોક્સ હોય એની ઉપરની સાઈડ, અથવા ન જોયું હોય તો તમે જોઈ લેજો। મોસ્ટલી આવું જ હોય છે, એક સોય હોય જે તમે એની ડાયરેક્શન ચેન્જ કરો એટલે એની રીતે ફરતી હોય છે। તો આ જ્યારે વાર્તા લખે છે ત્યારે આવી અડચણમાં છે રેશમા પડે છે, અને એના માટે કેટલી બુક્સ વાંચે છે, પુસ્તકાલયમાં ઇન્ટરનેટ ઉપર સર્ચ કરે છે, ત્યારે એને આ વસ્તુની ખબર પડે છે કે હોકાયંત્ર નામનું પણ એક શું છે, ઉપકરણ છે, ઇન્સ્ટ્રુમેન્ટ છે કે એનાથી તમે શું કરી શકો છો, જાણી શકો છો કે તમે અત્યારે કઈ ડાયરેક્શનમાં જઈ રહ્યા છો। રેશમાએ કંપાસ બોક્સ અને પર્સ જોયા હતા, જેમાં તેમને બંધ રાખવા માટે ચુંબક વપરાતા હતા। હવે એને કંપાસ બોક્સે જોયું છે અને પર્સે જોયું છે। હવે અત્યારના કંપાસ બોક્સ એવા છે, મેગ્નેટવાળા છે, તમે એકવાર મૂકી દો એટલે આપોઆપ બંધ થઈ જાય। તેની શાળાના એક બોર્ડમાં ચુંબકવાળું ડસ્ટર પણ છે, અને હવે માર્કરવાળા બોર્ડ જે છે આપણે યુઝ કરતા હોય આપણી સ્કૂલમાં, તો એમાં તમને ખબર જ છે કે જે ડસ્ટર હોય એ ઇઝીલી જે બોર્ડ છે એમાં ચીપકી જાય, પરંતુ તેને ક્યારેય આ બધું ધ્યાનપૂર્વક જોયું ન હતું। તે હવે ચુંબક અને હોકાયંત્ર વિશે વધુ જાણવા માટે ઉત્સુક બની ગઈ છે। હવે આ બધી વસ્તુ જોઈ એટલે એને હવે ઉત્સાહ જાગ્યો છે કે આ શું છે એવું બધું મટીરિયલ કે જેના લીધે આટલા બધા પ્રોબ્લેમ સોલ્વ થાય છે। હવે જો અહીંયા તમને ઘણી બધી એવી વસ્તુઓ આપી છે કે જે ચુંબક લગાવેલું છે, એ બધી વસ્તુઓમાં શું છે। જો આ પિન હોલ્ડર છે, જેમાં તમે ચુંબકથી પિનને છે ઇઝીલી બહાર છે એ કાઢી શકો છો। પછી અહીંયા તમને પર્સ છે એવું કંઈક આપ્યું છે કે જેમાં તમે બંધ કરો, ચુંબકની લીધે એ છે ઇઝીલી બંધ થઈ જાય છે। તમારો કંપાસ બોક્સ છે જે અહીંયા ચુંબક છે એ હોય છે અને ઇઝીલી બંધ થઈ જાય છે। તમારા ડોર છે તો એમાં પણ ચુંબક જોવા મળે છે। પછી તમે જે કોઈ ફ્રીજમાં ઉપર સ્ટીકર્સ લગાવો છો, મેગ્નેટિક સ્ટીકર્સ હોય તો એ પણ ઇઝીલી ચીપકી જાય છે। તો એ બધામાં શું યુઝ થાય છે, ચુંબક યુઝ થાય છે। જૂના જમાનામાં ખલાસીઓ દ્વારા ઉપયોગમાં લેવાતા ચુંબકો કુદરતી રીતે જોવા મળતા ચુંબકો ઉપર આધારિત હતા। તેને લોડસ્ટોન તરીકે ઓળખવામાં આવે છે। તેની શોધ પ્રાચીન સમયમાં કરવામાં આવી હતી। જૂના સમયમાં જે ખલાસી હતા એ શું યુઝ કરતા હતા, જે ચુંબક યુઝ કરતા હતા એને કુદરતી રીતે જે ચુંબક મળે એ યુઝ કરતા હતા, અને એને તમે લોડસ્ટોન નામ આપી શકો, તરીકે ઓળખી શકો। આ યાદ રાખવાનું છે તમારે ફર્સ્ટ પોઈન્ટ। સમય જતાં લોકોને જાણવા મળ્યું કે લોખંડના ટુકડામાંથી પણ લોહ ચુંબક બનાવી શકાય છે। આ કુદરતી રીતે મળે એવું જ જરૂરી નથી, પણ તમે તમારી રીતે કૃત્રિમ પણ બનાવી શકો છો। અત્યારના સમયમાં આપણી પાસે વિવિધ પદાર્થોમાંથી બનેલા ચુંબકો હોય છે। તમારી શાળાની પ્રયોગશાળા લેબોરેટરીમાં તમે જે ચુંબક જુઓ છો
તે ચુંબકો કંપાસ બોક્સ, સ્ટીકર્સ, રમકડામાં વપરાય છે તે બધા જ કૃત્રિમ ચુંબકો છે, કેમ કે કુદરતી ચુંબક છે એ બહુ મોંઘા છે અને એ બહુ રેર હોય. પણ કૃત્રિમ ચુંબકો છે જે આપણે રોજબરોજની લાઈફમાં જોતા હોઈએ છીએ એ આર્ટિફિશિયલ હોય છે. ચુંબકો વિવિધ આકારના હોઈ શકે છે. તેમાંથી કેટલાક આકૃતિ 4.2માં તમને દર્શાવવામાં આવે છે. મેં તમને કીધું હતું કે ચુંબકના ઘણા બધા ટાઈપ હોઈ શકે એના આકાર પ્રમાણે. તો એમાં શું આપ્યું છે તમને? ફર્સ્ટ ગજિયો ચુંબક ફર્સ્ટ આપ્યું છે, જે સીધો જ હોય છે એકદમ, કેવો કહી શકાય આપણે, રેક્ટેંગલ શેપનો. ધેન જે યુ શેપનો છે, યુ આકારનો છે, એને નાળ ચુંબક કહેવામાં આવે છે. જ્યારે ગોળ છે આવી રીતે હોય વલય શેપનો, તો એને કંકણાકાર ચુંબક તરીકે ઓળખવામાં આવે છે. આ ચુંબકના નામ તમારે યાદ રાખવાના છે કે ચુંબક પ્રમાણે એના શેપ કેવા હોય એ યાદ રાખવાના છે. શું ચુંબક અમુક પદાર્થોમાંથી બનેલી વસ્તુઓને જ ચોંટે છે? હા, મેટલ્સ હોય તો એમાં ચોંટે. પ્લાસ્ટિકમાં ક્યારેય ચુંબક ચોંટશે નહીં. ધેન તમને આપ્યું છે 4.1 ચુંબકીય અને બિનચુંબકીય સામગ્રી, મેગ્નેટિક એન્ડ નોન મેગ્નેટિક મટીરિયલ્સ. 4.1 પ્રવૃત્તિ નંબર જે તમને આપી છે 1, ચાલો એમાં જોઈએ છીએ. જુદી જુદી સામગ્રીમાંથી બનેલી કેટલીક વસ્તુ અને ચુંબકને તમારે લેવાનું છે. તેમાંથી કયો પદાર્થ ચુંબકને ચોંટે છે એનું અનુમાન કરવાનું છે અને કોષ્ટક 4.1માં તમારે લખવાનું છે. હવે તમારા હાથમાં ચુંબક પકડવાનું છે ને એક પછી એક વસ્તુ પાસે નજીક લઈ જવાનું છે, એનું અવલોકન કરવાનું છે કે કેમાં ચુંબક ચોંટે છે. અહીંયા ઘણી બધી વસ્તુઓ તમને પેઇન્ટ જે ઇમેજ છે એ આપ્યું છે. હવે એમાં એક પછી એક તમારે શું કરવાનું છે? ચુંબક લઈ જવાનું. ચુંબક ચોંટે છે કે નહીં એ ચેક કરવાનું છે. હવે જો તમે અહીંયા લાકડાનું જે ટુકડો આપ્યો છે, જે લાકડાની પ્લેટ જેવું આપ્યું છે, તો એમાં ચુંબક ચોંટશે નહીં. ખીલીમાં ચોંટશે. ધેન રબર આપ્યું છે, ચોંટશે નહીં. જે આ સ્ટીલની પિન હોય એમાં ચોંટી જશે આસાનીથી. જે આ વાયર છે, જે બહારનું રબરવાળું છે એમાં ચોંટશે નહીં, પણ અંદરનો જો વાયર જે અંદરનો છે એની પાસે ચોંટાડો હોય તો કદાચ ચોંટી શકે. જે આ કી આપી છે એમાં ચોંટશે. જે આ પ્લાસ્ટિકનું જે આ બહારનો જે શાર્પનર છે તો એમાં બહારના લેયરમાં તો નહીં ચોંટે, પણ અંદરની જે આ પ્લેટ છે એમાં ચોંટી શકે. પછી આ જે પિન છે આપી છે એમાં પણ ચોંટી શકે. ધેન માચિસનું જે બોક્સ છે એમાં ચોંટી શકશે નહીં. જે આ તમને સ્કેચ પેન આપી છે એમાં ચોંટી શકશે નહીં. ગ્લાસ આપ્યો છે એમાં ચોંટી શકશે નહીં. તમારી જે કાતર અહીંયા તમને આપી છે સીઝર, તો એમાં ચોંટી શકશે. મીણબત્તીમાં ચોંટી શકશે નહીં. સ્કેલમાં ચોંટી શકશે નહીં. સ્ટેપલરમાં ચોંટી શકશે કેમ કે સ્ટીલ જે મેટલનું બનેલું હોય છે. પેન્સિલ નહીં. રૂમાલ નહીં. ધેન તમને એક પિન આપી છે, એ પિનમાં ચોંટી શકશે. તો આ તમને આટલા ઉદાહરણ આપ્યા જેમાં આપણે જોયું કે કેમાં છે એ ચુંબક ચોંટે અને કેમાં ના ચોંટે. ધેન હવે આપણે જોઈએ કોષ્ટક નંબર 4.1. તમારા અવલોકનો નોંધવાના છે. 4.1 ચુંબક દ્વારા આકર્ષાતી સામગ્રીને ઓળખવી. હવે જો વસ્તુઓનું નામ છે, પહેલું આપ્યું છે તમને પેન્સિલ. પેન્સિલ છે એમાં શું અહીંયા લખ્યું છે કે એક વસ્તુ કેમાંથી બની છે એ તમારે લખવાનું છે. પેન્સિલ છે એ લાકડામાંથી બની છે. તો અનુમાન તમારે લગાવવાનું છે કે ચુંબક આકર્ષાય કે ન આકર્ષાય. લાકડામાં ક્યારેય ચુંબક આકર્ષાતું નથી એટલે શું આવશે? ના આવશે. અને અવલોકનમાં પણ તમારે સેમ જ આન્સર લખવાનો છે, ના. ધેન છે ભૂસવાનું રબર. ભૂસવાનું રબર તમે જ્યારે લેશો એ રબર છે એ રબરનું જ બનેલું હોય, એમાં પણ અનુમાન ના આવશે કારણ કે એ મેટલ નથી. મેટલમાં જ મોસ્ટલી ચુંબક છે એ ચોંટે છે. ધેન એ બધું તમને ઉપરથી જ લઈને દીધું છે, તો તમે આ બધું છે એમાં લઈ શકો કે એમાં ચોંટી શકે ને કેમાં નહીં, તમને ખબર છે. ધેન આ તમને કી આપી હોય તો એ મેટલની બનેલી હોય, ધાતુની. તો ધાતુમાં ઓલવેઝ ચુંબક શું થશે? ચોંટશે. આ જે કોષ્ટક છે એ તમે તમારી રીતે પૂર્ણ કરી શકો. કોઈ પણ વસ્તુ લઈ શકો જે મેટલની બનેલી હશે એ ઓલવેઝ ચોંટશે, પણ જે પ્લાસ્ટિક છે, મીણબત્તી છે, કાચ છે, એ બધાની બનેલી હશે તો એ ચોંટશે નહીં. કાગળની પણ નહીં. શું તમારા અનુમાનો બધી વસ્તુઓ માટે સાચા હતા? કઈ સામગ્રી ચુંબકને ચોંટી જાય છે? તમે શું તારણ કાઢી શકશો? આપણને એટલી તો ખબર પડી જ જાય. મોસ્ટલી બધાને ખબર જ હોય, પણ છતાંય આપણે ટેક્સ્ટબુકમાં આપ્યું છે એટલે આપણે જોવું પડે છે. આ પ્રવૃત્તિ દ્વારા આપણને જાણવા મળ્યું કે કેટલીક વસ્તુઓ ચુંબક તરફ આકર્ષિત થઈ હતી અને તેથી ચોંટી ગઈ હતી, જ્યારે અન્ય વસ્તુઓ ચોંટી ન હતી. ચુંબક તરફ જે સામગ્રી આકર્ષાય છે તેને ચુંબકીય સામગ્રી એટલે કે મેગ્નેટિક મટીરિયલ કહેવામાં આવે છે. બહુ ઇઝી ડેફિનેશન છે. ચુંબકીય સામગ્રીની ડેફિનેશન પૂછવામાં આવે તો જે વસ્તુ છે એ ચુંબક તરફ આકર્ષાય તેને ચુંબકીય સામગ્રી કહેવામાં આવે છે. લોખંડ ધાતુ ચુંબકીય સામગ્રી છે. આ યાદ રાખજો. લોખંડ ધાતુ છે એ કેવી સામગ્રી કહી શકાય? ચુંબકીય સામગ્રી. અન્ય ધાતુ નિકલ છે, કોબાલ્ટ છે, તો એ પણ કેવા છે? ચુંબકીય છે. અન્ય ધાતુઓ સાથેના તેમના કેટલાક સંયોજનો ચુંબક તરફ આકર્ષાય છે.
જે સામગ્રી ચુંબક તરફ આકર્ષાતી નથી તેને બિનચુંબકીય સામગ્રી કહેવામાં આવે છે. ઓનાથી એકદમ ઓપોઝિટ, જે ચુંબક તરફ આકર્ષાય એને ચુંબકીય સામગ્રી, અને જે ચુંબક તરફ આકર્ષાતી નથી અને બિનચુંબકીય સામગ્રી કહેવામાં આવે છે. કોષ્ટક 4.1 દર્શાવેલી કઈ સામગ્રી બિનચુંબકીય હોવાનું જોવા મળ્યું છે? જે આ કોષ્ટક આપ્યું છે એમાં ચુંબકીય, બિનચુંબકીય, ચુંબકીય જે છે એ કઈ છે ને કઈ નહીં તમારે ડિફરન્શિએટ કરવાનું છે. આ ક્વેશ્ચન શું છે? શું ચુંબકના બધા ભાગો ચુંબકીય સામગ્રીને સમાન રીતે આકર્ષે છે? નહીં. ચુંબકના બધા ભાગો એટલા એક્ટિવ હોતા નથી. તમે ચુંબક જોશો ને તો ખબર પડી જાય. ચુંબકના જે આ બે પોલ હોય ને, નોર્થ પોલ એન્ડ સાઉથ પોલ, તો એ વધારે ઇફેક્ટિવ હોય જે આ વચ્ચેનો જે ચુંબકનો ભાગ હોય એના કરતાં. તો એનો આન્સર છે એ ઓલવેઝ ના આવશે. હવે તમને આપ્યું છે 4.2 ચુંબકના ધ્રુવો, પોલ ઓફ મેગ્નેટ, જે આપણે પાર્ટ નંબર 2 જોવાના છીએ. 10 મિનિટ ઓલરેડી થઈ ગઈ છે. આપણે આટલું જે ઇન્ટ્રોડક્શન છે અને શું વસ્તુ આકર્ષાય છે અને શું નહીં, ચુંબકીય સામગ્રી અને બિનચુંબકીય સામગ્રી કોને કહેવાય, બે ડેફિનેશન જોઈ ગયા છીએ. જો હજી સુધી આપણી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ 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 સબસ્ક્રાઈબ કરી લો અને વધુમાં વધુ લોકો સાથે શેર કરો. તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરો, તમારા ટીચર્સ ગ્રુપ સાથે શેર કરો અને લાઈક કરતા જાઓ. થેન્ક યુ.